ઓમ સમ શનિચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? ઓકે. તો મિત્રો, વિદ્યુત પ્રવાહમાં આગળનો ટોપિક્સ પ્રવાહ આપણે કમ્પ્લીટ કરેલું. આગળનો ટોપિક્સ જે માત્ર વાર્તાલાપ છે. આ પરીક્ષામાં આ પ્રશ્ન ના આવી શકે, પણ એને તમે સમજો. ક્વેશ્ચન આ મુજબ છે: મુક્ત વિદ્યુતભાર અને બંધિત ઇલેક્ટ્રોનની ચર્ચા પરથી સુવાહકમાં પ્રવાહ, સુવાહક એટલે વાહક, કંડક્ટર, સુવાહકમાં પ્રવાહ કેવી રીતે રચાય તે સમજાવો. ઓકે, તો સિમ્પલ તરીકો છે કે જો ભાઈ વિદ્યુતભાર મુક્ત હોય, વિદ્યુતભાર મુક્ત હોય અને એ વિદ્યુતભાર મુક્ત હોય અને એ વિદ્યુતભારને હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, ચેપ્ટર 1 જેને આવડતું હશે એને આવડશે. વિદ્યુતભાર મુક્ત હોય એના ઉપર મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર ઉપર વિદ્યુતીય બળ લગાડે. જેમ કે મેં સેમ્પલ આપ્યું, મારી પાસે અહીંયા કોઈ મુક્ત વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર મેં લીધો, એને મેં વિદ્યુત ક્ષેત્રમાં રાખેલું. વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે. આના ઉપર બળ લાગશે. ઋણ વિદ્યુતભાર હોવાને કારણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલું ફોર્સ લાગ્યું, F બરાબર QE. આ બળનું મેં મૂલ્ય લખ્યું, Q ઇઝ મેં પોઝિટિવ લીધો, E લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે અને આ બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. આ બળ લાગવાને કારણે આપણો વિદ્યુતભાર ગતિ કરશે અને વિદ્યુતભાર ગતિ કરે તો એક ટાઇટલ મગજમાં કાલે નખવી દીધું કે વિદ્યુત ભાર ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય. ઓકે, સરસ. આવું સાહેબ ક્યાં જોવા મળે? પેલું તો કુદરતની અંદર આપણે આવી સ્ટોરી સમજીએ કે કુદરતમાં આવા મુક્ત વિદ્યુતભારો ક્યાં હોય. કુદરતમાં આવા મુક્ત વિદ્યુતભારો વાતાવરણના આયનોસ્ફિયર, આયનોસ્ફિયર એટલે આયનનો ગોળો, આયનનો ગોળો, સ્ફિયર એટલે ગોળો, વાતાવરણના આયનોસ્ફિયરના ઉપરના સ્તરમાં, ઉપરના સ્તરમાં આવા મુક્ત વિદ્યુતભારો રહેલા છે. કુદરતમાં અહીં આપણને જોવા મળેલા છે. બીજી વસ્તુ મિત્રો, ખાસ હવે સ્થિતિ બદલો. કોઈ પણ અણુ હોય કે પરમાણુ હોય એ હંમેશા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન થી જ બને, એ બધાને ખબર છે. ઓકે, તો અણુ અને પરમાણુની અંદર આપણે મેન બે વસ્તુ વાત કરવાની છે કે ધન વિદ્યુતભાર જે હોય એ વિદ્યુતભાર તો ક્યાં બિરાજમાન હોય? ન્યુક્લિયસમાં, સમગ્ર ધન વિદ્યુતભાર. ઓકે, અને ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન. આ બંને વસ્તુ તમે જાણો છો, જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય કોઈ પણ અણુ પરમાણુમાં. તો ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન એ બંને એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય. કારણ કે પ્રોટોન ઉપર ધન વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુતભાર છે. ધન અને ઋણ એટલે બે વચ્ચે આકર્ષી બળ લાગે. આકર્ષી બળને કારણે બંને એકબીજાને જકડી રાખે ગાઢ રીતે. ઓકે, એમાં તમને કોઈ વિદ્યુતભાર મુક્ત થયેલા જોવા નહીં મળે, કારણ કે બંને એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય. ફોર એક્ઝામ્પલ મેં આપ્યું સમજવા માટે. 1 ગ્રામ તમે પાણી લો, 1 ગ્રામ પાણીનો જથ્થો લો તો એની અંદર 1022 અણુ પરમાણુ હોય. ઓકે, અને એ 1022 અણુ પરમાણુઓ છે એમાં ધન વિદ્યુતભારિત પ્રોટોન હશે અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન હશે સાહેબ. તો એ બંને વચ્ચે કુલંબીય આકર્ષી બળ લાગશે અને બંને એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હશે. તો અહીં ઇલેક્ટ્રોન એ બંધિત છે, ઇલેક્ટ્રોન મુક્ત નથી, બંધિત થયેલો છે. હવે આવા ઇલેક્ટ્રોન જે બંધિત હોય, કુલંબીય આકર્ષી બળ એના ઉપર જોરદાર લાગતું હોય એ બંધિત ઇલેક્ટ્રોન છે, ઓછું લાગતું હોય તો મુક્ત છે. અને એ ઇલેક્ટ્રોન બંધિત હોય અને તમે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એના ઉપર કોઈ બળ લાગશે નહીં. બળ ન લાગે તો આપણો ઇલેક્ટ્રોન ગતિ ન કરે, પ્રવાહનું નિર્માણ ન થાય. ઓકે, તો આ એક ફોર એક્ઝામ્પલ હતું. આને સમજવા માટે મેં એક એક્ઝામ્પલ રાખેલું, આને સમજવા માટે એક એક્ઝામ્પલ રાખેલું. મહત્વની સ્ટોરી. હવે આવે ધાતુ. ધાતુ એટલે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, આ બધી સારી ધાતુઓ છે, પ્લેટિનમ. તો આ ધાતુ જેવા પદાર્થમાં અમુક ઇલેક્ટ્રોન એ મુક્ત હોય છે. મુક્ત એટલે શું? તો કે એના ઉપર કુલંબીય આકર્ષી બળ ઓછું લાગતું હોય. તમે સારી રીતે સમજો છો કે ન્યુક્લિયસ થી તમે જેમ દૂર જાઓ, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, જેમ દૂર જાઓ એમ એના ઉપર કુલંબીય આકર્ષી બળ ઘટતું જાય. અમુક ઇલેક્ટ્રોન ઉપર તો આકર્ષણ બળ નહીવત હોય છે. તો ધાતુ જેવા પદાર્થમાં અમુક ઇલેક્ટ્રોન, એવો શબ્દ વાપરો, અમુક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે સક્ષમ હોય છે.
એ મુક્ત ઇલેક્ટ્રોન હોય, જેથી એ મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ સમગ્ર ધાતુ પદાર્થમાં ગતિ કરી શકે એવા પદાર્થને સુવાહક કહેવાય. તમને એટલું યાદ રહેવું જોઈએ. સુવાહક એટલે શું? તો કે ધાતુ જેવા પદાર્થમાં અમુક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, જે ગતિ કરવા માટે સક્ષમ છે, જે સમગ્ર ધાતુ પદાર્થમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આવી ધાતુ જેવા પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પુષ્કળ માત્રામાં હોય છે. ઓકે, તો સુવાહકનો અર્થ સમજાઈ ગયો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે જવાબદાર હોય. ઓકે, મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો એટલે એક તો બંધિત તો છે નહીં, સાવ ફ્રીડમ છે. અને હવે તમે શું કરશો? એ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો વિદ્યુત ક્ષેત્ર આપણા ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડશે, વિદ્યુતીય બળ. અને ઈ બળ કોના ઉપર લાગ્યું? મુક્ત ઇલેક્ટ્રોન ઉપર. કોના દ્વારા લાગ્યું? વિદ્યુત ક્ષેત્ર મારફતે. વિદ્યુતીય બળ લાગ્યું એટલે આપણો મુક્ત ઇલેક્ટ્રોન મોશનમાં આવશે, ગતિમાં આવશે, અને ગતિમાં આવશે તો પ્રવાહનું જોરદાર નિર્માણ થશે. તો ધાતુમાં કોણ હશે? મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે આપણે એની ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું તો આપણે ધાતુ જેવા પદાર્થમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ આસાનીથી કરી શકીએ. ઓકે, બીજું એક મેં એક્ઝામ્પલ આપ્યું છે જે આપણે આગળ ડિટેલમાં થોડુંક જોઈશું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એ હું તમને થોડુંક સમજાવું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ શું? તો કે મારી પાસે એક બીકર છે. આ બીકરમાં પાણી ભરેલું છે દોસ્તો, વોટર, અને એ પાણીની અંદર મેં NaCl નાખી દીધું. પાણીની અંદર NaCl નાખી દીધું. ઓકે, એટલે આ જલીય દ્રાવણ થઈ ગયું. એટલે પાણીની અંદર બે આયન છૂટા પડશે, Na+ અને Cl-, એક ધન આયન અને એક ઋણ આયન. આને કહેવાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. એવું દ્રાવણ કે જે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન કરાવી શકાય, વિદ્યુતને પસાર કરી શકાય, એવા દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. ઓકે, તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આપણને ધન આયને જોવા મળશે, સાથે સાથે ઋણ આયને જોવા મળશે. એ બંને ગતિ કરશે અને ગતિને કારણે આપણને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. ટૂંકમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન એ બંને મુક્ત હોય છે અને એને કારણે આપણને પ્રવાહનું નિર્માણ થાય છે. સ્ટોરી બહુ સિમ્પલ છે, બેઝિક છે. આપ એને સમજશો તો બહુ પ્યારી સી, વાલી સી અને ડાયડમરી છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવાહ વિદ્યુતમાં ક્વેશ્ચન આવો છે, ઘન સુવાહક એટલે ધાતુ, એમાં વિદ્યુત ક્ષેત્રની તમારે એક વખત ગેરહાજરી રાખવાની, ત્યારે તમારે પ્રવાહ રચાતો નથી તેવું સમજાવવાનું છે. અને ત્યારબાદ એ ઘન સુવાહકને તમારે વિદ્યુત ક્ષેત્રની હાજરી રાખવાની છે, તો પ્રવાહ કેમ રચાય છે તેની સમજૂતી આપવાની છે. ઓકે, તો મેં સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી બતાવી, વ્યવસ્થિત પોઈન્ટ પાડી દીધા. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે એટલે E0 છે. E0 હોય તો સ્વાભાવિક છે કે કોઈ વિદ્યુત ભારિત કણ ઉપર બળ ન લાગે. વિદ્યુતીય બળનું ફોર્મેટ છે F = QE, બટ E = 0. આથી વિદ્યુતીય બળ 0 છે. ઓકે, મેં સેમ્પલ બતાવ્યો, ઘન સુવાહકનો એક ધાતુનો પીસ બતાવ્યો છે. આ એનું આડછેદ છે, આ આડછેદ છે. આ ધાતુ પદાર્થનું નિર્માણ કેમ થાય એ થોડુંક સમજી લો. એની અંદર આ ધન આયન હોય છે. ધન આયન એક પોતાના સ્થાને, ચોક્કસ સ્થાને બેઠેલા હોય. આ આયન ક્યાંય ગતિ કરતા નથી. મેં આયન પ્લસ 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 વડે બતાવેલા છે. સુવાહક છે એટલે હમણાં આપણે સમજ્યા હતા કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો મેં આ મુક્ત ઇલેક્ટ્રોન તમને અમુક અંશે બતાવેલો છે રેડ માર્કર પેનથી. ઓકે, એ ઇલેક્ટ્રોન બંધિત છે નહીં. એ ધાતુ પદાર્થમાં, સમગ્ર ધાતુ પદાર્થમાં એ ઇલેક્ટ્રોન આમ તેમ ઘૂમતો હોય છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા છે નહીં, તો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે તો E will be 0, તો બળ તો લાગશે. ઓકે, પણ આ જે ધાતુનો ટુકડો રાખેલો હશે એ કોઈ ઓરડાના તાપમાને હશે. અત્યારે હું અને તમે જે આપણા રૂમમાં બેઠેલા હોય તો એ રૂમ ટેમ્પરેચર કહેવાય, યાની કે ઓરડાનું તાપમાન કહેવાય. તો ઓરડાના તાપમાને શું થાય? તો કે ઈ તાપમાને આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ઉષ્મીય ઉર્જા મળે. હું તમને એક વસ્તુ કાન ખોલીને કહી દઉં કે મને અને તમને
અત્યારે ઓરડાના તાપમાને હોય, આપણને ઉષ્મીય ઉર્જા મળતી હોય, પણ એ આપણા માટે હાવ નહિવત છે. પણ આ જ ઓરડાના તાપમાને માનો કે આ ધાતુનો ટુકડો છે, એટલે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ કયા તાપમાને આવી ગયું? ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને એને કઈ ઉર્જા મળવાની? ઉષ્મી ઉર્જા. આપણા માટે બહુ નહિવત છે, પણ ઇલેક્ટ્રોન જેવા પ્રાણીઓ માટે એ ઉષ્મી ઉર્જા ભયંકર છે, મોટી છે. ઓકે, તો વસ્તુ એ જ છે કે ઓરડાના તાપમાને આપણા મુક્ત ઇલેક્ટ્રોનને ઉષ્મી ઉર્જા મળી ગઈ. ઉષ્મી ઉર્જા મળી એટલે એ ભાઈ ગતિ કરવા લાગશે. આ ઇલેક્ટ્રોનને ઉષ્મી ઉર્જા આવી એટલે એ ગતિ કરવા લાગશે. ગતિ કરશે આમ તેમ તેમ, આમ તેમ તેમ, આમ તેમ તેમ, એટલે વચ્ચે આયન છે. એ ધન આયન સાથે આપણો મુક્ત ઇલેક્ટ્રોન અથડામણ અનુભવે. એ તો સ્વાભાવિક છે ભાઈ. હવે અથડામણ અનુભવે એટલે આ ઇલેક્ટ્રોન આમ જતો હતો, વચ્ચે આયન આવ્યો, આયન આડો આવ્યો એટલે ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં ચાલવા લાગ્યો. એટલે આયન સાથે અથડાણો એટલે ઇલેક્ટ્રોનના વેગની દિશા બદલાઈ ગઈ. પેલા જેવી હવે વેગની દિશા છે નહીં. સાદી ભાષામાં ધન x માં જતો હોય તો હવે ઋણ x માં ચાલ્યો. ઓકે, વેરી ગુડ. આમ જુઓ તો સમગ્ર મુક્ત ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતા હોય અને આ ગતિ કેવી બની ગઈ? અસ્તવ્યસ્ત ગતિ, સરનામા વગરની ગતિ થઈ ગઈ. કારણ કે જેવું આયન સાથે અથડાશે એટલે ઇલેક્ટ્રોન ભાઈ પોતાના વેગની દિશા બદલશે. ઓકે, સરસ. અસ્તવ્યસ્ત ગતિ થઈ ગઈ. અચ્છા, હવે હું તમને એક સેમ્પલ બતાવું. એ સેમ્પલ તમે સમજી લો. આ વાહક તાર છે, બરોબર? હું મસ્ત રીતે તમને સમજાવું. એક મેં આડછેદ અહીંયા વિચાર્યો. ઓકે, આ એક આડછેદ છે. હવે શું થાય? ઇલેક્ટ્રોન તો અસ્તવ્યસ્ત ગતિ કરે. આ છે ડાબી બાજુ, આ છે જમણી બાજુ. સમજો, મજા આવશે. હવે શું થયું? આ આડછેદમાંથી ડાબી બાજુમાંથી જમણી બાજુ, ડાબી બાજુએથી જમણી બાજુ 10 ઇલેક્ટ્રોન ગયા. કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન. ઓકે, કારણ કે ઇલેક્ટ્રોન તો અસ્તવ્યસ્ત ગતિ કરે. ઓકે, તો જમણી બાજુથી ડાબી બાજુ પણ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 10. તો મેં જોયું કે આ આડછેદમાંથી કોઈ ઇલેક્ટ્રોનનું વહન થયું? ના રે ભાઈ ના. 10 ઇલેક્ટ્રોન ડાબી સાઈડથી જમણી બાજુ ગયા તો 10 ઇલેક્ટ્રોન જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા. તો કઈ ઇલેક્ટ્રોનનું વહન ન થયું. ન જ થયું ને ભાઈ. હું એમ કહેવા માંગુ કે આ રૂમ ક્લાસરૂમ A છે વિનયનો, આ ક્લાસરૂમ B છે. અહીંયા 15 બાળકો છે, અહીંયા 15 બાળકો છે. આમાંથી 5 ઈધર ગયા, 5 અહીંયા ગયા. તો અહીંયા 5 ગયા એટલે 15 ને 5 20, પણ 5 અહીંયા આવી ગયા, 5 અહીંયા આવી ગયા. તો સંખ્યા તો કેટલી ને કેટલી રહી? 15 ને 15. તો કઈ ક્લાસરૂમ A કે ક્લાસરૂમ B માં કોઈ વધારાની સંખ્યા ન વધી કે ન ઘટી. ઓકે, સરસ. તો આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે કે સરેરાશ રીતે, હું વાક્ય રચના આપું છું, સરેરાશ રીતે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ કે ધન x, ચોક્કસ દિશા એટલે ધન x, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેનાથી વિરુદ્ધ દિશામાં તો ઋણ x માં. તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય. સીધી વસ્તુ છે. બોલો મારી સાથે, વાક્ય બહુ અગત્યનું. સરેરાશ રીતે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય. ધન x માં 5 ગયા તો ઋણ x માં 5 આવ્યા. તો આપેલ આડછેદમાંથી કોઈ ચોખ્ખો વિદ્યુતભાર વહેતો નથી. વિદ્યુતભાર ન વહે તો પ્રવાહ રચાતો નથી. તો આપણું પેલું ટાઇટલ પૂરું થયું કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હશે તો ધાતુમાં કોઈ પ્રવાહ રચાતો નથી. સ્ક્રીનશોટ લઈ લો. તો ચાલો મિત્રો, હવે એમાં આપણે બીજો સેક્શન જોશું, વિદ્યુત ક્ષેત્રની હાજરી. ઓકે, તો આપણી પાસે ફરીથી ઘન સુવાહક છે. અંદર ધન આયન બધા જોઈ શકો, પ્લસ થી બતાવેલા. ઇલેક્ટ્રોન હવે તમે જાણો છો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ઓકે, હવે આપણે શું કર્યું? આ જે વાહક તાર છે એનો શેપ નળાકાર સ્વરૂપે હોય છે. તાર હોય ને, તાર એનો આકાર નળાકાર હોય છે. એટલે આ આડછેદ છે એની ત્રિજ્યા r છે. અહીંયા r ત્રિજ્યાનો ટૂંકમાં નળાકાર છે. ઓકે, ધાતુનો ટુકડો છે.
અહીંયા મેં એક અવાહક તક્તી રાખી દીધી, અવાહક તક્તી, અને ઈ તક્તી ઉપર મેં પ્લસ ક્યુ વિદ્યુતભાર પાથરી દીધો, એટલે અહીંયા મેં ધન વિદ્યુતભારિત તક્તી કરી નાખી, અને અહીંયા અવાહક તક્તી, એના ઉપર મેં ઋણ વિદ્યુતભાર પાથરી દીધો. ઓકે, એટલે આ બાજુ ધન, આ બાજુ ઋણ. ઓકે, આ બે વસ્તુ ક્લિયર થઈ. એટલે અંદર શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય, જોઈ શકો, ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન. અચ્છા, તો આ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આપણે અંદર યુઝ કરેલી. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્ર છે તો જો ધન આયન તો ફિક્સ છે, આયન તો પોતાના સ્થાનેથી ચલિત નહીં થાય, હલકું કોણ છે? ઇલેક્ટ્રોન, ઈ મૂવ થશે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આપણે સમજી લીધી. હા, નળાકારના ધન વિદ્યુતભારથી નળાકારના ધન વિદ્યુતભારથી નળાકારના ઋણ વિદ્યુતભાર તરફ હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્રનું કામ શું? તો કે અંદર બેઠેલા નાના નાના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડશે, મુક્ત ઇલેક્ટ્રોન ઉપર. એટલે મુક્ત ઇલેક્ટ્રોન ઉપર ફોર્સિસ લાગશે. કઈ? વિદ્યુતીય બળ લાગશે. ને બળ કેમ લાગે? ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર ધન એક્સમાં છે, તો મેં તમને અહીંયા બતાવ્યું કે ઋણ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગ્યું. ઓકે, 1 બરાબર q જેટલું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઓકે, તો અહીંયા હું એક સરસ મજાનો આડછેદ વિચારું, ક્ષણિક. ઓકે, આડછેદ. તો હવે બધા ઇલેક્ટ્રોન કઈ તરફ આવશે? તો કે આ ડાબી સાઈડ છે, સમજો થોડીક, અને આ જમણી સાઈડ છે. તો બધા ઇલેક્ટ્રોન જમણી સાઈડથી ડાબી સાઈડ તરફ, બધા જ ઇલેક્ટ્રોન જમણી સાઈડથી ડાબી સાઈડ તરફ, કારણ કે ફોર્સ એ તરફ લાગે. ઓકે, ટૂંકમાં આ સાઈડ ઇલેક્ટ્રોનનો ભરાવો થશે. ઓકે, આ ઇલેક્ટ્રોન કૂદી અને આમ આવશે, ઇલેક્ટ્રોન કૂદી આમ આવશે, ઇલેક્ટ્રોન દોડીને આમ આવશે. આ પટ્ટામાં ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગ્યો. આવી ગતિ ત્યાં સુધી થશે કે આ ભાગ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ ન થઈ જાય. વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ, માની લો કે 200 પ્લસ છે, અહીંયા 200 પ્લસ છે, તો જ્યાં સુધી જમણી બાજુથી ડાબી બાજુ 200 ઇલેક્ટ્રોન ન આવી શકે ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન ગતિ કર્યા રાખે. ઓકે, તો આ ધન વિદ્યુતભારને, આ બાજુના ધન વિદ્યુતભારને તટસ્થ કરે ત્યાં સુધી ઇલેક્ટ્રોન ગતિ કરશે. એટલે આ ભાગ હવે શું થઈ ગયો? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ. ઓકે, હવે આવું થાય પછી આપણો ઇલેક્ટ્રોન હવે જમણી સાઈડથી ડાબી સાઈડે નહીં આવે. ખરું કે ના ખરું? હા, તો ઇલેક્ટ્રોને ગતિ કરી, જમણી સાઈડથી ડાબી સાઈડ ગતિ કરી, એ ઇલેક્ટ્રોને ગતિ કરી એટલે પ્રવાહનું નિર્માણ થશે, અને પ્રવાહનું નિર્માણ આમ કન્ટિન્યુ નહીં રહે. જ્યારે આ બાજુ તટસ્થ થઈ જશે એટલે ઇલેક્ટ્રોન હવે આવશે નહીં. તો આવા જે પ્રવાહને કહેવામાં આવે દોસ્તો, એને કહેવાય ક્ષણિક પ્રવાહ. થોડીક વાર પૂરતો આવશે, ક્યાં સુધી એ તો હવે તમે ભી મેન્ટલી તૈયાર કરી શકો. ઓકે, બાકી તો બહુ સિમ્પલ સ્ટોરી છે, તમારી મગજમાં સ્ટોરી ગૂંથાઈ જાય તો આ સ્ટોરી આપ લખી શકો. ઓકે, તો આ ઇલેક્ટ્રોન અવિરતપણે ગતિ નહીં કરે, થોડો સમય માટે આવશે, એ પ્રવાહને ક્ષણિક પ્રવાહ કહેવાય. પણ જો મિત્રો આપણે ક્ષણિક પ્રવાહને બદલે અવિરતપણે, આમ અવિરતપણે સ્થાયી પ્રવાહ જોતો હોય, તો સતત પ્રવાહ આવ્યા જ રાખે એવી રીતે આપણે પ્રવાહ જોતો હોય તો નિર્માણ કંઈક આવું કરવું પડે. ઘન સુવાહક ટુકડો છે, સમજવા માટે આકૃતિ આપી છે જેથી તમે સહેલાઈથી સમજી શકશો. વાક્ય રચના આપ યોગીમાંથી પકડી શકશો. આ જે નળાકાર છે એના બે આડછેદ વચ્ચે મેં એક બેટરી જોડી દીધી. બેટરી અથવા તો વિદ્યુત કોષ, બેટરી એ કહેવાય, અથવા તો વિદ્યુત કોષ, અથવા સેલ તો બધાએ નામ સાંભળ્યું. કોષ જોડી દીધો, આ કોષ જોડી દીધો. આ બેટરીનો ધન છેડો, આ ઋણ છેડો. જોજો મારી સાથે. તો આ ભાગ કેવો બની ગયો? ધન, કારણ કે બેટરીનો ધન છેડો છે, અને આ કેવો થઈ ગયો? ઋણ. ઓકે સાહેબ, વેરી ગુડ સાહેબ. તો હવે આ ધન છેડો, આ ઋણ છેડો, આ આપણે કાયમી બેટરી જોડી દીધી આયા. તો ધન અને ઋણ, આ ધન છેડો, આ ઋણ છેડો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા બધા દોસ્તોને ખબર છે કે ધનથી ઋણ છે, એટલે વિદ્યુત ક્ષેત્રની અંદર હાજરી થઈ ગઈ. ઓકે, તો આના ઉપર ફોર્સ કેમ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ઉપર ફોર્સિસ લાગશે. F બરાબર q. સરસ સાહેબ. ઇલેક્ટ્રોન, હવે તમને ખબર છે કે રૈવાજિક કેમ બતાવે? ધનથી ઋણ, પણ હકીકતે તો ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય વાલા દોસ્તો, એ ખાસ સમજો. હા, એ બી સાહેબ સમજાયું.
ઓકે, તો હવે ફોર્સ કેના ઉપર લાગ્યું? ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લાગવા માંડ્યું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ઇલેક્ટ્રોન અહીંયા આવશે, તો આ બેટરીમાંથી શું થયા રાખશે? ઇલેક્ટ્રોન આમ જતો રહેશે. ઇલેક્ટ્રોન કન્ટિન્યુ સતત અવિરતપણે ઇલેક્ટ્રોન આમ ગતિ કર્યા રાખશે. આ રીતે ઇલેક્ટ્રોન કરી ફરી પાછો બહાર નીકળી ફરી પાછો બેટરીમાં થઈ ઇલેક્ટ્રોન મૂવિંગ થયા રાખશે. તો અહીંયા અવિરતપણે સ્થાયી પ્રવાહ મળે છે. આવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? સ્થાયી પ્રવાહ. સિમ્પલ વસ્તુ છે. અહીંયા સતત ઇલેક્ટ્રોનનો જથ્થો આપણે અહીંયા આપ્યા કરીએ છીએ એટલે વ્યવસ્થિત રીતે ઇલેક્ટ્રોન કન્ટિન્યુ મૂવ થાય છે. તો આ સ્થાયી પ્રવાહ છે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને ગેરહાજરીમાં આપણે ચર્ચા કમ્પ્લીટ કરેલી છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો.